નમસ્કાર દર્શક મિત્રો, ઝુલ્મ કી આવાજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં મોટરસાયકલની ચોરી કરી 2 દિવસ પહેલા વહેલી સવારના સમયે 2 મહિલાની સોનાની ચેનો તોડી જનાર દિલ્હીમાં 40 જેટલા ગુનામાં પકડાયેલ આરોપી સહિત 2 રીઢા આરોપીઓને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ સતત તપાસમાં રહી સવારના સમયે બીજા વધુ ચેન સ્નેચિંગના ગુના ન બને અને આ બંને ચેન સ્નેચિંગના આરોપીઓની શોધમાં ટીમના માણસો વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલ ટીમના માણસો સવારથી પેટ્રોલિંગમાં હોય ટીમના માણસો વારસિયા રિંગ રોડ આશીષ સોસાયટીના નાક્યા આવતા ત્યારે સોસાયટીના રોડ થઈને સામેથી એક મોટરસાયકલ પર 2 ઇસમ બેસી આવતા હોય અને 2 ઇસમ ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ટીમને જોઈ તેઓની મોટરસાયકલ પલટાવી નાશવાની કોશિશ કરતા શંકાસ્પદ જણાતા ટીમે આ બંને ઇસમોને મોટરસાયકલ સાથે કોર્ડન કરીને રોકીને 2 ઇસમો ચાલક ઇસમ દિનેશ ઉર્ફે ડબ્બુ કમલ પ્રકાશ નાયક અને अन्य इसम मानसिंह चंद्रिका सिंह उम्र वर्ष 42 नौ पासेથી એક સોનાની ચેન મોબાઈલ ફોન મળી આવતા બંને ઇસમોને તેમની પાસેથી મળી આવેલ સોનાની ચેનો મોટરસાયકલ મોબાઈલ ફોન બિલ રજૂ કરવા ચડાતા પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। પકડાયેલા આરોપીઓના નામ અને સરનામા માનસિંહ ઉર્ફે મન્નુ ચંદ્રિકા સિંહ ઉંમર વર્ષ 44 રહેઠાણ ન્યૂ સિલમપુર नॉर्थ ईस्ट न्यू दिल्ली। दिनेश उर्फे डब्बू कमल प्रकाश नायक उम्र वर्ष 36 રહેઠાણ શાહદરા मान सरोवर पार्क नॉर्थ ईस्ट न्यू दिल्ली।